માગો વીસ ના આપણે જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ બધાને. તો આપણે જો મોર્નિંગમાં કામકાજ કરી બધું અને અત્યારે થઈ ગયા ફ્રી, નાહી ધોઈ કમ્પ્લેટ. અને અત્યારે આપણે જવાનું છે હવે સપ્તાહમાં. અત્યારે વાગી ગયા 9 જેવું થઈ ગયું છે, થોડુંક મોડું થઈ ગયું કેમ કે ત્યાં દૂધ પુગાડવાનું હતું. એટલે પહેલાં શું કહે માલ દોઈને ડાયરેક્ટ દૂધનું ગયો, માં ડેરીમાંથી કેન હારવાના હતા. અને બસ જો ઘરના બધા વયા ગયા ને હવે જવું છે. અને આપણે તો જો કે અહીં જ છે એટલે 2 મિનિટનો રસ્તો નથી. અહીંને બાજુમાં જ છે. એટલે હાલો આપણે જાય અને તમે હપ્તા સાંભળજો. આગલો વિડીયો તમે જોયો જઈશ. પહેલો દિવસ હતો કાલે, આજે દિવસ છે બીજો, તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો આજે આપણે છે ને ક્લિપ ઉતારવાનો ટાઈમ જ નથી મળ્યો. અંદર રૂમમાં નથી ગયા, ત્યારથી જમણવાર ચાલુ થઈ ગયું છે. રસોડાનું કામકાજ પીરે છે બધા, જો છે ને જમવા બેસી ગયા. આજે દાયરો નથી ઊભો થયો, આ બધા પીરે રહ્યા છે. આજે આપણા ભાગમાં છે ને 8 નંબરનું ટેબલ છે. શું છે ભાઈ? આજે 8 નંબરનું છે. આપણા ભાઈઓ જ બધા જમણવાર ચાલુ છે. જો આટલા ખાલી પી રહ્યા છે હો ભાઈ, જોયું? આ શું છે ભાઈ? છાસની બોટલું ને આ અયોગ્ય કહેવાય, અંદર લઈ આવવાનું મનાય છે. હાલો હવે આપણે છે ને જમી લીધું ને પીરવવામાં બાકાજી બોલાવવા દે. તો ચણુનું જમણવાર કમ્પ્લેટ ઓકે થઈ ગયું છે પૂરું. હવે બાયુમાં ચાલુ છે જમણવાર. હમણાં આપણે 10-15 મિનિટમાં હાવ ફ્રી, આપણું કામકાજ પૂરું. હવે આ બધું છે ને જવા દેવાનું છે આપણે રસોડામાં. હવે જો જણુનું કમ્પ્લેટ થઈ ગયું છે જમણવાર, કોઈ લગભગ બાકી છે નહીં. એટલે હવે આપણે છે ને ડાયરેક્ટ મળશું અહીંયા. તો ઘેર જઈ ફ્રેશ થઈ સુઈ જવાનું છે. ઉઠી નાહી ધોઈને પછી વળી પાછું પ્લાનિંગ બનાવીએ ક્યાંક બહાર જવાનું છે. ધી નેક્સ્ટ ડે. માગો વીસ આપણે જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ બધાને. સ્વાગત છે તમારા બધાનું ત્રીજા દિવસે કથામાં અને વ્લોગના બીજા દિવસે. અત્યારે વાગ્યા છે 8:30-9 જેવું થયું છે અને જો ધૂન ચાલુ થઈ છે. અને હવે બસ નાહી ધોઈનું થઈ ગયો કમ્પ્લીટ તૈયાર. અને અત્યારે બસ હાલો ત્યાં જવું છે. કાલે આપણે વિંજલ પર ગયા હતા અને તે પછી 1-2 ક્લિપ લગભગ લીધી છે. મને બહુ વહાણ નથી ખાસ, જો લીધી છે તો આપણે નાખી દે. હું બાકી નગર કંઈ વાંધો નહીં. આજે ત્રીજો દિવસ છે સપ્તાહનો અને બસ હાલો જો ચાલુ થઈ ગઈ છે એટલે હવે નીકળવું જ છે. અને આપણે ત્યાં બાજુમાં જ છે એટલે શું છે મજા છે. મન થાય તે આવી જાય, મન થાય તે પાછા વયા જાય. તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે કેમ કે છે ને પીરવવાનું હોય એટલે અંદર જઈને ક્લિપ બહુ નથી લઈ શકતા. એનું કારણ છે એટલો ટાઈમ ના હોય આપણે આગળ. અને બપોર સુધી કથા છે એટલે પાછું બપોર પછી ઉતારવાનો વેદ ના આવે. ગુનો કરે એના કોઈ નોકરો ગુનો કરે તો એનો ગુના કરતા સૌથી મોટો ગુનો તો એના માલિકનો લાગુ પડે. જ્યાં આ 3 લોકો તો આ 3 અવતાર તો લેશે, પણ હું 4 અવતાર લઈશ. અને ભગવાને કહ્યું છિંદ્યામ સ્વબાહુ અપી વહ પ્રતિકૂળ વૃત્તિ. જો બ્રાહ્મણોના વિરુદ્ધમાં મારા હાથ પણ આડાવડી વૃત્તિ કરે તો મારા હાથ નહીં કાપી નાખો. એટલા મને બ્રાહ્મણો વાલા છે. સનત કુમારોને કહ્યું કે મને માફ કરો, હું પણ 4 અવતાર લઈ. અને ભગવાને જે લોભનો અવતાર આ બેયનો થયો, હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ ને એ જય અને વિજય જ આવ્યા હતા. એટલે ભગવાને હિરણ્યાક્ષનો વધ કરીને ત્યાં હિરણ્યકશિપુ સાધનામાં હતા અને આખી પૃથ્વીને બહાર લઈ આવ્યા, દેવી ગુણોને બહાર લઈ આવ્યા. અને આ જે દેવી ગુણો બહાર આવ્યા, એ દેવી ગુણો થયા પછી સુંદર સ્થાન હોય, પૃથ્વી હોય તો દેવી ગુણો જ્યાં સુંદર હોય તો સંતાનો ઉત્પન્ન થાય. ને મનુ અને શત્રુપા મન દેવહૂતિ, આકુતિ, પ્રસૂતિ, પ્રિયવ્રત અને ઉત્તાન પાપ, આ 5-5ની સૃષ્ટિનું વર્ણન છે. અને બ્રહ્માજી પછી ઘણી બધી માનસિક સૃષ્ટિ ઉત્પન્ન કરી. રાક્ષસોની સૃષ્ટિ, એના પછી ભગવાને આળસ ખાધું તો ભૂત પિશાચોની સૃષ્ટિ, ગાંધર્વોની સૃષ્ટિ, પોતાના પ્રતિબિંબમાંથી કિમ પુરુષો અને કિન્નરોની સૃષ્ટિ, એવી અનેક સૃષ્ટિઓ થાય. ને પછી તો દેવહૂતિ હતી, એમને વિવાહ કરવાના કે હું વિવાહ નહીં કરું. અરે કે એના માટે તો અમે અવતાર લીધો છે. દેવાહા હુયંતે યયા સા યયા અનયા સા. દેવહૂતિ, જેના બોલાવાથી દેવતાઓને પણ આવવું પડે એવી સત્વ વૃત્તિ, સાત્વિક વૃત્તિ એનું નામ છે દેવહૂતિ. અને ઇન્દ્રિયોનું દમનમ દમઃ કરે દમો યસ્ય, જે ઇન્દ્રિયોનું દમન કરી શકે એવો સંયમી પુરુષ. સાત્વિક વૃત્તિ અને સંયમી પુરુષ અને સાત્વિક વૃત્તિ મળવા જોઈએ એનું કામ નારદજીએ કર્યું. નારદજીએ આવીને કહ્યું કે દેવહૂતિ તમે લગ્ન કરી લ્યો કરદમ સાથે. જે કરદમ છેલ્લા 10 વર્ષથી સાધના કરતા હતા સરસ્વતી નદીના તટ ઉપર, અને સાધના પણ સંયમ સાથે.
એ સંયમી પુરુષની સાધના જોઈને ભગવાન એની સામે પ્રગટ થયા. નારાયણે કહ્યું કે માગો, તમારે શું જોઈએ? ત્યારે આને માગવામાં બીજું કંઈ માગ્યું નહીં, બસ એટલું જ માગ્યું છે. હાલો, આપણે માલનું કામ ટોટલ કરી લીધું છે ને આપણે છે ને વ્લોગની એકાદી 2 ક્લિપ લઈ અને પછી બંધ કરી દીધો હતો. અને અત્યારે વાગ્યા છે સાંજના 7 વાગ્યા છે. આજે આપણે પીરવવાનો અત્યારે સાંજે પણ વારો છે. એટલે અત્યારે જો હું નાહી ધોઈને કમ્પ્લીટ થઈને હવે જાઉં છું સપ્તાહે અને પીરહી. અને પછી આજે આપણે પ્રોગ્રામ છે, શું કહે, લોક ડાયરો છે, કલાકાર છે જોરદાર. એટલે તમે વિડીયો જોવાનું ના ભૂલતા. જો જોઈએ હવે આ બ્લોગ કેટલો થાય છે ને આગળ ક્લિપ નહીં ઉતારી અને નેક્સ્ટ વિડીયો જોઉં. હાલો, અત્યારે આપણે જ્યાં સપ્તાહે શું છે પોઝિશન બધું જોઈએ. લખિયા કાગળિયા વાલીડા ને લખિયા કાગળિયા એ તેથી લખીએ કાગળિયા ગીતાના ગાઉં છું ગીતળિયા બાલુડા ગાય છે ગીત સુકૃત કરવા અનદીન ને દેવાય દાન પણ ભજ્યા નહીં ભગવાન ને તે તો જા જના લીધેલ જાન હાથેથી હરામ ના કીધા મારા હાર રોષણા લીધા વાલા તે દિગ્રોધ સે વાણી પ્રભુ તને પૂછશે પ્રાણી દીદી હિસાબ થાય અને એના ચોપડા ચોખા કાલે નંદ ભયો છે આજે ત્રીજો દિવસ કથાનું છે નરસિંહ પ્રાગટ્ય આજે થયું કાલે અહીંયા